શ્રી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે માનનીય કલેક્ટર સાહેબને ભુજ કચ્છને એક આવેદનપત્ર પાઠવીને શિક્ષક પાત્રતા કસોટીના સંદર્ભમાં સેવામાં રહેલા હજારો શિક્ષકોની નોકરી અને સેવા શરતો સુરક્ષિત રાખવા માટે સંસદીય હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે। તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને કારણે રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ 2009 અને ટેટ માર્ગદર્શિકાના અમલીકરણ પહેલા કાયદેસર રીતે ભરતી થયેલા શિક્ષકોની નોકરી પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે। આ પરિસ્થિતિને કારણે શિક્ષકોને તેમના પરિવારોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે, જેની પ્રતિકૂળ અસર ગ્રામીણ અને વંચિત વિસ્તારોના શિક્ષણ કાર્ય પર પણ પડી શકે છે। શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્રમાં માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। ભૂતકાળની અસરથી મુક્તિ, આરટીઈ કાયદા અને ટીઈટી નિયમો પહેલા નિયુક્ત થયેલા શિક્ષકો પર પાત્રતાની શરતો ભૂતકાળની અસરથી લાગુ ન કરવી તેવું જાણવામાં આવ્યું। પ્રવર્તમાન નિયમો મુજબ યોગ્ય રીતે નિમણૂક પામેલા શિક્ષકોના કાયદેસરના સેવા અધિકારો અને રોજગારનું સંપૂર્ણ રક્ષણ થવું જોઈએ। વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા શિક્ષકો માટે ખાસ જોગવાઈ અથવા વન ટાઈમ છૂટછાટ આપવી જોઈએ। લાભોથી વંચિત ન રાખવા। ટીઈટીના બહાને કોઈપણ શિક્ષકને રોજગાર, પગાર, પેન્શન કે પ્રમોશનના લાભોથી વંચિત રાખવામાં ન આવે। સંસદીય હસ્તક્ષેપ। કેન્દ્ર સરકાર આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દાને સંસદમાં ઉઠાવે અને રાજ્ય સરકારો તથા શૈક્ષણિક નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને માનવીય ઉકેલ લાવે। શિક્ષક સંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે કાયદેસરની પ્રક્રિયાથી સેવામાં આવેલા અને બાળકોના શિક્ષણ માટે વર્ષો સમર્પિત કરનારા શિક્ષકોને દંડિત કરવાને બદલે શિક્ષણ સમુદાયને મજબૂત કરવો જરૂરી છે। આ રાષ્ટ્રીય મહત્વના મામલામાં સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય અને નીતિગત પગલાં લેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। અમારા શિક્ષકો જે ખરેખર તો ગ્રેજ્યુએશન સાથે પીટીથી કહીને શિક્ષકો બન્યા છે અને હવે રહીને એક એવું આવ્યું છે કે ભાઈ ટેટની પરીક્ષા આપો, તો એ ટેટ પરીક્ષાનો વિરોધ છે અને બધી જ જગ્યાએ આખા જિલ્લામાં, આખા રાજ્યમાં, આખા દેશ લેવલે બધા શિક્ષકો આજે વિરોધ કરી રહ્યા છે। કુલ આખા ભારતમાં 25 લાખ શિક્ષકો ઉપર આની અસર પડે છે અને ગુજરાતમાં 75,000 શિક્ષકોને અસર છે। પણ આજે જે શિક્ષકો આવ્યા છે એ ટેટના વિરોધમાં આવ્યા છે, પણ ઘણા એવા પણ છે જેણે ટેટની પરીક્ષા આપી છે અને ઘણાને આપવાની જરૂર નથી, પણ બધા શિક્ષકો એક સાથે લડવા માટે બધા માટે અહીં ભેગા થયા છે। અમે એવું ધાર્યું હતું કે 500 થી 600ની સંખ્યા થશે, એટલે અમે એક લિમિટેડ આ મંડપ બાંધ્યું છે, કારણ કે આટલી બધી જગ્યા સ્થળ હતું નહીં। પણ આપ બધા પણ જોઈ રહ્યા છો કે આ મંડપ બધા ટૂંકા પડે છે, આજુબાજુમાં ઊભું પડે, છતાં પણ અમારા બધા જ શિક્ષકો આવી ગરમીમાં પણ ઊભા છે અને એ ટેટની લડાઈ માટે છે। અન્ય પ્રશ્નો પણ જે હતા એના માટે પણ લડશું, પણ ટૂંકમાં આ પરીક્ષા અમારે આપવાની થતી નથી, અમે આપશું નહીં અને અમારી આવી કોઈ પરીક્ષા લેવી જોઈએ નહીં। તમે જ્યારે ભરતી કરી છે ત્યારે જ એક ક્વોલિફિકેશન ઉપર ભરતી કરવામાં આવી છે કે ભાઈ બીએડ હોય કે બીએસસી હોય કે પીટીસી હોય, એમાં પાછા ટોપના મેરિટ હોય, 80% હોય કે 90% હોય, અને તેમાં પાછી પરીક્ષાઓ લઈને જો ભરતી કરવામાં આવી છે, તો હવે કોઈ આવી પરીક્ષા લેવાવી જોઈએ નહીં। આ અમારો વિરોધ છે। શિક્ષકો છીએ, અમને શાંતિથી ભણાવવા દો, અમે એમ બધાને કહીએ છીએ અને આ લડાઈ અહીંયા ચાલુ થઈ છે ખરી। અહીંયાથી કાંઈ રિઝલ્ટ નહીં આવે તો આગામી મહિનામાં અમારી ગુજરાત એટલે કે ગાંધીનગર લેવલે એક મોટી લડત થશે અને ત્યાંથી પણ કદાચ નહીં આવે તો એક દિલ્હી લેવલે અમારી લડત ચાલુ જ રહેશે। હા, અહીંયાથી પૂરું થયા પછી અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું અને માનનીય સંસદ સભ્યશ્રીને આવેદનપત્ર આપવાના છીએ।